ચર્ચામાં છે કેજરીવાલ, શું છે સમગ્ર અહેવાલ જાણવા માટે મારી સાથે બન્યા રહો। નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। દિલ્હીના સીએમ એટલે કે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે। તેઓને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। ઈડી દ્વારા તેઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। તેની પાછળનું કારણ શું છે તે સૌથી પહેલા જાણીએ, પણ તે પહેલા કહી દઉં કે અરવિંદ કેજરીવાલ ગઈકાલે જ્યારે તેમને અરેસ્ટ કર્યા તે પહેલા જ સવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને તેઓએ એન્ટિસિપેટરી બેલની માંગ કરી હતી, પણ ત્યાંથી તેમની એન્ટિસિપેટરી બેલ જે છે તે રિજેક્ટ કરવામાં આવી અને તેના પછી તે પહોંચી જાય છે અને ઈડી 2 કલાક તેમની સાથે સવાલ જવાબ કરે છે। 2 કલાકના સવાલ જવાબ રાઉન્ડ બાદ જ્યારે અરવિંદ કેજરીવાલ પાછા પરત તેમના નિવાસ સ્થાને પહોંચે છે ત્યારે ઈડી દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવે છે અને તેમના નિવાસ સ્થાને જે છે તે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવે છે। તેઓને શા માટે અરેસ્ટ કરવામાં આવ્યા તેની પણ વાત કરીએ। લીકર પોલિસી અંતર્ગત તેઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે। હવે આપ સૌને જણાવી દઉં લીકર પોલિસી શું છે। 2021માં તેઓ લીકર પોલિસી લાવ્યા હતા। તેઓ અને જેટલા પણ તેમના સાથીઓ છે તેઓ મળીને એક લીકર પોલિસી લાવ્યા હતા। 2021માં લીકર પોલિસી લાવ્યા હતા અને એ લીકર પોલિસીના અંતર્ગત એક્સેસ અને ડ્યુટી બદલવા માટે તેઓએ આ એક પોલિસી લાવી હતી। તેઓનું કહેવું હતું કે દિલ્હીના દરેક એરિયામાં 2 લીકર શોપ હોવી જોઈએ અને આ દરેક 2 લીકર શોપ જે છે તેના પર સેન્ટ્રલ એક્સાઇઝ અને ડ્યુટી જે છે તે જરૂર પ્રમાણે લાગવી જોઈએ તે પ્રમાણેનો તે પ્રસ્તાવ લઈને આવ્યા હતા અને જે લાગુ પણ થયો હતો અને દરેક એરિયામાં પછી 2 લીકર શોપ હતી, પણ આ જે પોલિસી તે લઈને આવ્યા હતા તેનું ઉલ્લંઘન દિલ્હીમાં થઈ રહ્યું હતું। તેના પછી 1 વર્ષમાં જ આ પોલિસીને બંધ કરી દેવામાં આવી, કારણ કે સરકારને લાગ્યું કે શરાબમાંથી જે રેવન્યુ મળવો જોઈએ તે હાલ રેવન્યુ મળતો નથી। તેની સામે જુલાઈ 2022માં આ પોલિસી ઉપર પ્રોપર રીતે ધ્યાન આપ્યા પછી કહેવામાં આવ્યું કે ગ્રોસ વોલેન્ટાઇન થઈ રહી છે અને ગ્રોસ વાઉલેન્ટ થયા પછી આ પોલિસીને બંધ જ કરી દેવી જોઈએ, પણ આ જે પોલિસી 1 વર્ષ સુધી ચાલી અને તેના સંદર્ભમાં ઘણા બધા ગોટાળા થયા છે અને આ ગોટાળાનો જવાબ હવે આપવો જોઈશે તેવું કરીને સીબીઆઈની જાંચની માંગ કરવામાં આવી હતી અને જ્યારે સીબીઆઈની જાંચની માંગ થઈ ત્યારે મનીષ સિસોદિયા, વિજય નાયર અને સંજય સિંહ જેવા મોટા નામોને ગિરફ્તાર કરીને તેમની તરફ પૂછતાછ નો માંગ કરવામાં આવી। જ્યારે જે માંગ કરવામાં આવી તેના પછી એવું સાબિત થયું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જે તે કોન્સ્પિરેટર સાબિત થયા છે અને ત્યારથી જ અરવિંદ કેજરીવાલને એક પછી એક એવા 9 સમન્સ મોકલવામાં આવ્યા। અરવિંદ કેજરીવાલે કોઓપરેટ ન કરતા ઈડીએ તેમને અરેસ્ટ કર્યા છે તેવું જાણવામાં આવ્યું છે, પણ વાત અહીંયા એ છે કે શા માટે ઓક્ટોબર 2023માં જે સમન્સ તેમને મોકલાવ્યા હતા તેના સંદર્ભમાં હવે એકાએક તેમની ધરપકડ થઈ છે। હવે એકાએક તેમની પાસે ઈડી જવાબ માંગી રહી છે। આવું જાણી જોઈને કરવામાં આવ્યું છે કે શું, તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે। આમ આદમી પાર્ટી તરફથી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ઇલેક્શન આવી રહ્યા છે અને ભાજપ હવે નથી ઈચ્છતી કે આમ આદમી પાર્ટી પોતાનો પક્ષ મૂકે, પોતાનો પ્રચાર કરે, એટલા માટે જ તેમને મૂળ એટલે કે અરવિંદ કેજરીવાલને જ પોતે અરેસ્ટ કરાવી દીધા છે અને તેના પછી હવે ઈડી પણ ભાજપના ઈશારે નાચી રહી હોય તેવું લાગે છે, તેવું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા જાણવામાં આવ્યું છે। જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવીએ પણ પોતાના વિડીયોઝ બનાવીને સોશિયલ હેન્ડલ્સ ઉપર મૂક્યા છે અને તેઓનું કહેવું છે કે આ કંઈ જ નથી, આ ખાલી એક ચૂંટણીમાં અમાને પાછળ હટાવવા માટે કે અમારા ઉપર દબદબો બનાવવા માટેનું આ એક ષડયંત્ર છે। તેઓનું કહેવું છે કે ભાજપ હંમેશા આ રીતે જ કરે છે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે કંઈક ને કંઈક તેવું કરે છે જેથી કરીને અમારી પાર્ટીના પગ ઢીલા થઈ જાય અને અમે હંમેશા સ્ટ્રોંગ રહેવાની કોશિશ કરતા હોઈએ છીએ, ત્યારે કંઈક ભાજપ એવું કરતી હોય છે જેનાથી અમે લોકો પાછળ હટી જઈએ। તેઓએ ગયા વખતની ચૂંટણીની પણ વાત કરી। ગયા વખતે પણ ચૂંટણી વખતે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના અને વડોદરાના દોરા પર હતા તે સમયે તેમને કોઈ પણ પ્લોટ નહોતો આપી રહ્યા, બુક કરેલા પ્લોટને પણ કેન્સલ કરવામાં આવ્યું હતું અને એવી ઘણી બધી વાતો ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। હવે 2 વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલ
કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાં સુનવાઈ માટે લઈ આવવાના છે અને જોવાનું હવે એ રહ્યું કે શું આ ખરેખર કોઈ કોન્સ્પિરસી છે આમ આદમી પાર્ટીના ખિલાફ, શું શા માટે એકાએક આ રીતે જ કરવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલે ઇલેક્શનના જસ્ટ પહેલા જ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને તેમના નિવાસસ્થાન પર પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. શું છે આ ઘટના પાછળનું મોટું કારણ તે તો હવે જાણવાનું રહ્યું. 2 કલાક પછી હવે ફરીથી તમને અપડેટ આપીશ કે અરવિંદ કેજરીવાલ જ્યારે કોર્ટમાં હતા ત્યારે કયા પ્રકારની વાર્તાલાપ તેઓએ કોર્ટમાં કરી છે. અત્યાર સુધી આટલું જ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.